જય ભીમ, જય સંવિધાન. મિત્રો, નવા ઓડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કલ્યાણપુરના જે વિજયભાઈ સાવડા છે અને જે તેમની પત્ની છે તે જે નરેશ સાવડા જે ભાટિયા ગામનો છે અને તે પ્રેમજાળમાં ફસાવી અને જે બાબા સાહેબના મિશનની વાતો કરતો હોય અને બાબા સાહેબના નામ ઉપર સહી ખાતો હોય અને જે આ નરેશ સાવડા છે ભાટિયા ગામનો, તે આ વિજયભાઈ જે સાવડા છે તે હાવ સાદા માણસો હોય છે અને સીધા માણસો હોય છે. અને જે આ નરેશ સાવડો જે લુખો છે તે આ ભાટિયા ગામનો જે આ વિજયભાઈ સાવડાની જે પત્નીને પ્રેમજાળમાં ફસાવી અને ભાગી ગયો. અને પછી વિજયભાઈએ મનસુખ રાઠોડને ફોન કર્યો અને આ રેકોર્ડિંગ પર્દાફાશ કર્યું. મિત્રો, આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો. જે આ ભાટિયાનો જે નરેશ સાવડા છે એ કેવી રીતે બધી વાતચીત કરે છે અને જે વિજયભાઈ જે આ સાવડા છે તેમની દીકરીઓ પણ 4-5 હોય છે અને જે આ નરેશ જે આ વિજયભાઈની પત્નીને ભગાડીને લઈ ગયો તેની પણ 4-5 છે અને અત્યારે બીજે રહેતા હોય છે. અને જેને આ મનસુખભાઈ રાઠોડે ફોન કરી અને બરાબરનો એને દમ મારી દીધો. તો મિત્રો, આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો એટલે તમે પણ ચોંકી જશો, કારણ કે સામેવાળાને પણ 4-5 છોકરા છે અને આ વિજયભાઈ સાવડાને પણ 4-5 છોકરા છે અને આ બુઢા પ્રેમ કરે છે. તો તમે આગળ આ ફોટોએ પણ તમે જોઈ શકો છો, જે ઓલો મૂછાળો જે પાછળ રહ્યો આ ફોટાની અંદર એ નરેશ સાવડો છે અને જે આ બેન રહ્યા તે વિજયભાઈ સાવડાના પત્ની છે અને ઉંમરે પણ ઘણી બધી હોય છતાંય આ લોકો આવી રીતે પ્રેમ જાળમાં ફસાવી અને આ ગૌઢો પ્રેમ કર્યો છે. કેવો સાંભળજો. અને છોકરાએ પણ વિજયભાઈના રોતા હોય છે અને સામેવાળાના 4-5 છોકરા છે અને આને 4-5 છે અને બંનેના લગ્ન થઈ ગયેલા છે અને બુઢો પ્રેમ કેવો કર્યો. તો આગળ તમે રેકોર્ડિંગ સાંભળો. મનસુખભાઈ રાઠોડે જબરજસ્ત મિત્રો વાત કરી આ નરેશ સાવડા સાથે અને આ વિજયભાઈની જે પત્ની છે તેની સાથે પણ વાત કરી. અને આ રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કહેવું કમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વધુમાં વધુ આ વિડીયો તમે શેર કરજો એટલે તમને પણ ખબર પડે કે આવા બુઢા પ્રેમ કરાય કે ન કરાય. આવા ખરેખર પડવું ન જોઈએ, કારણ કે જે કુંવારા છોકરા હોય એ કરતા હોય એનો કોઈ વાંધો નથી, પણ આ 4-4 છોકરાઓની માવું હોય અને હાલતી જાય ને જણત્યું જાય, બરોબર, તો આવા પ્રેમ કેવા કહેવાય. તો રેકોર્ડિંગ તમે સાંભળો એટલે તમે પણ ચોંકી જશો. અને મનસુખભાઈ રાઠોડે કેવી રીતે આને દમ માર્યો અને જબરજસ્ત વાત કરી અને બાબા સાહેબના નામ ઉપર આવડવા બધા મિશન ચલાવવાની વાત કરતો હોય અને અત્યારે મિશન કેવું ચલાવ્યું. તો તમે રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો ને વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત. હાલો. હાલો. હા મનસુખભાઈ, જય ભીમ. અરે ઓલું મને તમે છે ને મને આપડા ભાઈ વાળું હરકું સમજાવો તો એ બરાબર નથી આવ્યું ભાઈ. કેમ? આપણે તમે મને ફોન કર્યો તો આપણે આપડા ભાઈ ઓલો શું નામ છે? ચાવડા નરેશ. હા, એટલે એમાં મને સમજાવો તો એ બરાબર નથી મને મગજમાં બેઠું. હા. એ કેવી રીતે આમાં શું કેમ તમારું નામ શું કીધું આખું? ચાવડા વિજયભાઈ જલા. હા, એટલે મને છે ને તમે ફોન કર્યો પણ આમાં કઈ મગજમાં ન બેઠું. એટલે મને એ કેવી રીતે આ થયું શું કેમ કરતા? આ ટૂંકમાં થયું ને બેને દવાખાનામાંથી હું દવાખાને લઈ ગયો તો, તમારું બરોબર. ગામ કયું છે? ગામ સણોસરી છે. સણોસરી. ઓકે. હવે સણોસરી કેમ કે તમે મને આ 2-4 દી છે ને ફોન કરો, પણ હવે આમાં ભાઈ હું છે ને ફ્રી નથી હોતો થોડોક, એટલે આમાં કામમાં હોઉં છું. પાછું મને મગજમાં મારે આખી કેસેટ મને બેવી જોઈ. ના ના, હા, પણ હાલો નિરાતે લખો. ભલે આજ કામ, ભલે અમારું કઈ ની હાજરી ના ચડે, પણ નિરાતે આજ મારું કામ કરી દઉં. ભલે કઈ ઉતાંબર. હા, તમારું નામ શું કીધું? ચાવડા વિજયભાઈ જલા. વિજયભાઈ ચલા. ઓકે. હવે હા, ગામ? ગામ સણોસરી, તાલુકો? કલ્યાણપુર, જિલ્લો? દેવભૂમિ દ્વારકા. દ્વારકા છે જામનગર? ના, દ્વારકા ભાઈ કે ઈ આપણે જામનગર આપડા ના હોય એમ કે. હા હા, દ્વારકા. હા હા, દ્વારકા. ભાઈ એમાં દ્વારકા લખી નાખજો. જામનગર નહીં, દ્વારકા હા. જિલ્લાનું કલ્યાણપુર. ઓકે. હા. હા, હવે તમારી ઘરવાળીનું નામ? હું એને નીલમ કરીને બોલાવતા, પણ આધાર કાર્ડમાં ગૌરીબેન વિજય છે, બરોબર. ઓકે, બરાબર. હા. એને પ્રેમ થયો એ કેવી રીતે થઈ ગયો? એ પ્રેમ ટૂંકમાં હું મારી ઘરવાળીને દવાખાનામાં લઈ ગયો હતો. ક્યાં દવાખાનામાં? અરવિંદ દવાખાનામાં, બરોબર. ક્યાં, દ્વારકા જામનગર? ના, જામનગર જ. હું અહીંયા જામનગર જ કામ કરતો હતો. 4 વર્ષ હું અહીંયા જ વહી ગયો હતો ને. ઘરમાં ના કઈ હતું નહીં, ધંધો કરવા હું અહીંયા વહી ગયો હતો જામનગર. આ નરેશ ચાવડા છે એ કાર્યકર છે, હું જી? હા. હે, આ બાય ભગાડી ગયો એનું નામ શું કીધું? હા, ભાઈ ભગાડી ગયો નરેશ ચાવડા. નરેશ ચાવડા. એનું ગામ કયું છે? ભાટિયા. પાટિયા. ઈ ક્યાં આવ્યું? એ આપણે કલ્યાણપુર વટી ને જ્યાં 10 કિલોમીટર થાય કલ્યાણપુર થી, 10-15 કિલોમીટર. ઓકે. પછી આને પ્રેમ આ ભાઈ રહ્યો ઈ શું છે, કાર્યકર છે? હા, એ કાર્યકર એમ જ છે ને. ઓલું શું કહેવાય, દેવભૂમિ માં આમાં જય ભીમ માં જ છે એ. જય ભીમ કાર્યકર છે? હા.
એટલે બાબા સાહેબ ના ઓલા વિચારો ફેલાવે છે. હા હા એમાં જ છે બધા રેલીમાં જાય જાય કે મારે રેલીયું હોય ને એમાં જાય. એના પેલા અમે વાત કરતા હતી કે હું રેલીમાં ગમે એમાં તારે છોકરીઓને ભણાવું ને તો મને કહેજે કે હું ભાટિયામાં ગમે ત્યાં ગોઠવી દઉં. આવી ખબર નથી કે આવા હાટું કરતો હશે. યા તમારે મૂળ ઘરે એમાં નહીં કરવાના એલા. હવે આપણે કઈ મનસુખભાઈ અમને કઈ ખબર નહીં. આપણે ભાઈ તરીકે કહતા ગણી કે એ ઉમાં આવ્યા હતા ક્યાં કે એ આવ્યો. જે ઈવડે ભાઈ નો જે ફોટો મોકલ્યો ને અત્યારે હમણાં વિજયભાઈ સાદીએ મોકલ્યો. હા હા ઈ ફોટામાં તો એને મૂછું ગઈઢો છે એલા. હા ઈ પોતે હા ઈ જ છે ભાઈ. અને આ તારી ઘરવાળી ના ફોટા મોકલ્યા ઈ તો સારા છે. હા તે બસ જો ઈ જ પ્રમાણે છે. તો એને મારા ઘરને નથી મારે કોઈ દી દારૂનું બંધા નથી, મારે જુગારનું બંધા, મારે ધંધાથી મતલબ. બરોબર ધંધો કરું ને હું આજ વિશ્વાસ બાઈ ઉપર મને વિશ્વાસ હતો કે આવું કોઈ દી ઈ મા વગરની એની જિંદગી કાઢી. એના કાકાએ ને એને માય પોતાની માં નથી બરોબર. એને માં નથી બરોબર. ને મેં મારે માં ને કે બાપ કોઈ નથી. તો મેં મારા સમજી લો મારા ઘર એવું રાખ્યું ને મેં કોઈ દી કાંઈ મેં ચગડી નથી. રાતે આખી રાત જુગાર રમવા વહી જતી, કોઈ દી પૈસા કાઢીને વહી જતા, કોઈ દી એને મેં નથી કીધું બરોબર. ને જામનગરમાં અહીંયા અમે છે અહીંયા એમાં કાંઈ એમની હવે ના કે તો કાયમી કાયવું કરે બરોબર. મેં તમને હાજી વાત કરી 3-4 વાર ઘરમાં એ ભાઈ આવ્યો તો મારી વડી છોકરીને મારી હતી. એમાંથી મેં કીધું બેન આ કેમ રડે હતી. એને મને કીધું ને પછી આ વહી ગઈ ને એ પાછું મને આ કીધું પપ્પા આવી રીતે હતું ને મારી મમ્મી મને ધમકાવતી. તો કે બેન વહેલું કેવું તો ભાઈને કે ભાઈ તે આ મેં ભાઈ પ્રમાણે લેખન તે આવું પગલું ભરી ગયો. એ સાવડા ને તમે સાવડા. હા અમે સાવડા. અમે વણકર સાવડા છે ને ઈ સમાજ. અમારે આ બાજુ કાંઈ ન આવે, અહીંયા બધા એક જ આવે. હા એ એક જ આવે પણ આપણે તો એમ કે તમે કેશો હા મતલબ આ જય ભીમ ના પ્રચાર કર્યો એમને. હા હા ને મેં તો બહુ કોશિશ કરી હતી બરાબર. ભાઈ આપણે ક્યાંય લાંબુ કરવું ને તમે મને પ્રેમથી છૂટો કરી દો તો હું પ્રેમથી છૂટો થઈ જાવ. પણ કોઈ મારામાં કયું આમાં ધ્યાન મને બધા કે કોળતમાં કરીને આમ કરું ભાઈ મારે એ કરવું નથી. ને ઘણાએ મને મારવાની કોશિશ કરી ભાઈ એને તમે મારી નાખો હાથ પગ. મારે કંઈ કરવું નથી બરાબર. આજે એને દીકરીઓ છે, એને દીકરા છે ને એ કોઈ દી કરીને એના કેટલા દીકરા દીકરીઓ છે? એને એક ઝીણકો દીકરો છે ને 3-4 લગ્ન જેવડી છોકરીઓ છે. એને વાતતા કર્યું. ફોટામાં જોયો ગઢો છે એલા. હા હા એ ફોટામાં જોયું ને. હા कौन कहता है कि बूढ़ा इश्क नहीं करता? इश्क तो करता है मगर शक नहीं करता. સર્ચ ના કરતા ને પણ આપણે રોટલો દીધો. મારા રોટલામાં રાતે 9 વાગે મને ફોન આવ્યો કે વિજયભાઈ હું આવું. હું કા મારે કે હજી વરી વાર ભાટિયા કાલે ધક્કો થાય મારે એસઆર માં મારો ફોટો ઘટો. હું કે ભાઈ ભાઈ પ્રેમથી આપણે ભાઈ ગયો સંબંધ તો શું વાંધો. ગાયું કે મારે દલડા મેચિંગ કરવા, મારે કપડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ગઈઢા હારે પ્રેમ કરવો છે. પ્રેમ કર્યો. હા એને ગઈઢા જોતા ને એને દારૂડિયા જોતા. હું દારૂડિયો નતો પીતો, એને ગમતા નતા. કાયમી હાંજે હું તો કાયમી જાઉં કાયમી ઘરમાં કાય કરે પણ મને ખબર નહીં કે આનો બેનો કાયમી હું કોન્ટેક્ટ વાતચીત ઓલામાં વાત કરતા ને બાય મિસ યુ, આઈ લવ યુ તો એવું બધું ચાલતું હોય એમાં. ઈ મારે ઈ ભત્રીજે ઈ ભાઈ ગયા મારા ભત્રીજી આઈડી જોઈ ને તે ખબર મને કઈ વાંચતા લખતા આવડે નહીં. મારા ગા મોબાઈલ નતો. આ મોબાઈલ ખોટું કામ મારીનો હતો મેં લઈ લીધો. આવા મોબાઈલ છે ને એને ગીત સાબિત કર્યું તો મારી ઘડિયાળ બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે, 3 છોકરા મેલીને બીજે બાપા ફેરા નહીં ફરે. આ ગઈઢી ફેરા ફરી ગઈ ભાઈ. હા હા ગઈઢી ફેરા ઈને એટલે હું ઈને આને 5 થઈ જાય 2 તા કહું આવે થઈ ગઈ. કોને? હા 2 તા કહું આવે થઈ ગઈ. આને કઈ નથી એટલે હા મારી ઘરવાળી ને 2 કહું આવે થઈ ગઈ ને 3 દીકરીઓ છે તાણે બરોબર. હા બુઢી પ્યાર પણ તારી ઘરવાળી દેખાવમાં તો સારી દેખાય. આમાં તો નાની હોય એવું દેખાય. હા ઈ નાની દેખાય છે પણ નાની 43 વર્ષની છે. નહીં હા ઓલો તો પછી 60 વર્ષનો હોય એવું લાગેલા ભાઈ. એટલે ઈ ભાઈ મનસુખભાઈ એનું શું છે ખબર? એને થાય કે આ રૂપિયા વાળા સુધી હું જોઈને જાવ વિના ફેરી ત્યાં જો બંગલામાં અહીંયા રહે એને સારું લાગે, બીજું કઈ નથી. સમજી ગયા? મકાનમાં બંગલાને પ્રેમ કર્યો આવડા. હા એ પૈસા જાણીને આ ઓલા કઈક બોલાય કે હું આવું કાર્યકર કરું આવું થાય ને તું અહીંયા આવતી રહે તો હું તને ગમે ત્યાં ધંધે લગાડી દે. આ બધું આયોજન ઉપડી ગયું. અત્યારે ઈ જે 2 ફોટા મૂકે બાબા સાહેબ ને ઓલા બધા ઓલા રેલીઓના એવા ફોટા મૂકે. હા અટાણે જો એવા મૂકે. મેં તો ઇન્સ્ટાગ્રામ ઘટ નાખ્યું. મારા છોકરા બીજા ઓલા બતાડે ને મારી છોકરી વડી રડતી ને એટલે મેં તો આવ્યો તો એનું ઇન્સ્ટાગ્રામ જ ઘટ નાખ્યું. ઇન્સ્ટાગ્રામ આજથી જોઈએ જ નહીં.
બરોબર Instagram શું કરે યાર, આ બધી પેળિયું હોય, બાકી કાંઈ તમને કહું બાપુ સતી નારી એના પિયુને રીઝવે ઓરને રીઝવે કોઈ, અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય કાટ કાટ ને ખાય. હા ને ભગવાન સતી નારી એના પિયુને રીઝવે ઓરને રીઝવે કોઈ, અરે બાપુ શેર કા બચ્ચા ભૂખા રે હાથ દી તોય ઈ મારણ કરીને ખાય, કાંઈ ઘાસ થોડો ખાય. એમ નહીં, આ મનસુખભાઈ એને ત્યાંથી જામનગર થી પાસે ના પાડી દીધું, બરોબર કે હવે તમારે અહીંયા એનું ઓપરેશન નહીં થાય, પણ ટૂંકમાં મને વાંચતા લખતા આવડે નહીં, આમાં ઈ કે લખાણ છે ઈ કે આમાં ઈ કે અહીંયાનું નથી કીધું, કા તમે અમદાવાદ જાઓ કા પોરબંદર જાઓ. એની બેન ખુદ આશા દવાખાનામાં પોરબંદરમાંથી એની બેને કીધું કે બેન તું અહીંયા કરે, પણ આને આ બેને લફરું થઈ ગયું, એ તો ખબર જ, પણ આની ઓલે કોન્ટેક્ટ તું અમદાવાદ આવતી જા કાંઈ, ને તારા ઘરવાળા ના લાગે એને કહેજે ભાઈ તારું કામ બંધ રહે. હું એકાથી 2 વાર લાગે ઈ આ ભેરો હોય, આ અહીંથી ભાણવર થી ચડતો હોય, ઓલી માંથી જામનગર થી એકલી બેસી જતી હોય, બરોબર, મને લઈ ના જાય, મારા આમી કાંઈ બાત હે જ, એના કાકા ને કે કાકા આને શું ભેરું કામ છે, આ છોકરીઓ અહીંયા રાખે તો હું એકલી જઈ આવું. હવે આવું ખબર નથી આ ભેરો હોય એમ, એટલું તો આપણે એટલી દર્દ જેવી ખબર ના હોય. આ અમદાવાદ ભેરો પૂગતો હતો અહીંયા. હા ત્યાં બધું મિશન હલાવતો હોય. હા છે ને આ વિચારધારાનું મિશન હલાવતો હોય, કાર્યકર છે ને, એટલે સમાજને સારું ઉદાહરણ દેતો હોય બાઈને ઉપાડવાનું. હા પણ ઈ મેં કીધું, મેં આ પોલીસ સ્ટેશનમાં ખંભાળિયા હાથે પૈ ગયા લાગ્યો, ભાઈ તું આને મૂકી દે, બરોબર, ભાઈ કે આ મને મૂકે થાય તો તું મૂકી દે. એ બાઈ મને 17 નાટક કરીએ કે ભાઈ મારે મરી જવું, દવા પીવીને આમ કરવું, મને ખબર આ 13 વર્ષ મેં કાઢ્યા, કઈ નહીં કરે, તું અહીંથી નીકળી જાય એટલે હું મારી રીતે લઈને વયો જાઉં. મરી જાય તો આવી બાઈ મરી જાય એમાં શું ફેર પડે, એટલે આ બધી સિનારું કહેવાય, શું કહેવાય આપણે છીનાઈ દીધું. હવે એના વાહટાણે આ વિદ્યાને મોકલે, ભલે ભાગીને વિદ્યા મોકલે, પણ એની છોકરી 13 વર્ષની થઈ, ઓલી મારી છોકરી વડી રડતી, પપ્પા આનું કંઈક કરો. બેન હું કહું બધી જગ્યાએ જઈએ, પણ શું કરું, પોલીસ સ્ટેશનમાં આપણે કીધું, પણ હવે કે તો આપણે કરે ભાઈ તમે કેસ કરો, તમે કેસમાં કોર્ટમાં ઊભા થાવ તો તમારે બોલાવે નહીં, જીભે આપણે શું સમજતા નથી. કોર્ટમાં કેસ કરો તો તમે આખી વાત સમજતા ને, જે હાવ સેલી ક્વોલિટીની હોય, જેને પેટમાંથી બાળક કાઢ્યા એની છોકરીઓ એને ઘરે નો વર્ગી, આ સાવડો હું વર્ગે, ઈ મારો બાપ બંગલાન મોહી હોય, આને કાંઈ ન હોય. હા બસ ઈ છે. હવે ઈ મેં એનો ફોટો જોયો, મારા બાપ જેવડો છે. હા ગઈઢો છે, ગઈઢો. હવે એની છોકરીઓ 5 જુવાન થઈ ગયું છે, તેની ઉંમર એમના ભાઈ તમે હિસાબ કરો ખબર પડી ગઈ. હા પણ ઈ જ વાત કરું ને, મારો ફોટો જોયો. આ તારો ફોટો જોયો, તારો ફોટો એમ તો યંગ છે. હા તો પછી એને કવતા ઘણી તું ક્યાંય હારો છો હું. હા પણ એને જોતા દારૂડિયા ની વાત જોઈએ, મને કેતો છે કે દારૂનું થોડું, ભાઈ દારૂનું તો આજ સુધી એવડો કોઈ જિંદગીમાં કોઈ મોઢે નથી નાખ્યો. નરેશ ચાવડા દારૂ પી? હા ઈ તો ભૂલે દારૂ પીવા જ આવતો હતો, કે વાત તો કરે દારૂ પીવા 2-3 કિસ્સા આવા કરીને એને મૂકી દીધેલ છે. ને એની છોકરીનું ક્યાં ગોઠવું હતું ખબર? મારા ગોરાણા, બરોબર, એની છોકરીનું ગોરાણા ગોઠવું હતું, એ વકીલના છોકરા વેરા કઈ ગોઠવું ને 6-7 મહિને 2-3 રૂપિયા દેવા જવાનું હોય એમ વાત કરતા હતા. મને ઓલો દુવો યાદ આવી ગયો કે મામા મારી પદ્મા ને કેજો એ છૂટા છેડા આપે અધૂરી રહી મારી પ્રીતડી રેજી. હા મામા મારી પદ્મા ક્યાં ભાગી ગઈ બાબા? એવા પદ્મા તો અહીંયા ઈ તો મારા ઘરવાળી ના એક નથી, આવા દુવામાં જ બધાને પ્રેમ થઈ ગયો છે. ઈ દુવામાં એટલે આ ભાઈ એક નતો ભાઈ મનસુખભાઈ, આવા તો 2-3 વાર મેં મારા અહીંયા મારા ભત્રીજાએ બધાએ જોઈ, મોટરસાયકલમાં 2 થી કોકના ટાટે હું કાંઈ આવી જાય, મને ખબર ના હોય મારી ઘરવાળી, એટલે 2-3 એરી આવું કર્યું છે. હા એટલે ટૂંકમાં વાગ્યું ને આવી રીતે, આમ મને સોરી છૂપકે કીધું, મારા ભત્રીજાએ કીધું, મારા ભાઈએ કીધું તું ત્યાં રહેતા કે ભાઈ આ તો તને કહેવાય નહીં, તું રોગે કઈક આત્મહત્યા કરી નાખ તો છોકરાનું કાવ, તો કે તારી બાઈએ જીવી હતી, પણ અમારે તો પગલું જ નતું ભરાતું, પણ શું કરવું કક્ષાની હતી મનસુખ, બરોબર નથી. હા નથી ના કાકો ને કોઈ એને કોઈ દી કીધું કે અમારો ખરાનું કોઈ દી પાણી કે હલબલે નહીં, જે દી હલબલે ને તે દી મારી નાખી. હવે મારી ઈ છોકરી ક્યાં ગામની છે? હોઢાણાની. હોઢાણા ક્યાં આવ્યું? હોઢાણા આપણે રાવલ ની બાજુમાં, રાવલ થી 20-25 કિલોમીટર જ થાય. મતલબ બાઈ છે ને ભાઈ, ઈ સિનાર કહેવાય અમારી ભાષામાં, ગુજરાતી ભાષામાં સિનાર કહેવાય. હા બસ ઈ હવે જીભ ગયો ઈ એનું કારણ છે જેની દીકરીઓ જેને ગળે વળગીની 4 છોકરીની માવું થાય ને ગઢિયું પ્રેમ કરવા નીકળો, ભોઠિયું પડતી નથી. આ તો ગઢી ઘોડી લાલ લગામ. ને મનસુખભાઈ તમને વાત કરું, એ ખંભાળી આવ્યા ને તેથી 2 છોકરીઓ હારે હતી મારી. અને આ બધા જે પ્રેમના દુઆ છે ને ઈ તો યુવાનોના છે. હા તેદાન ગઢવીએ ઈ દુઓ ત્યારે ગાયો કે તું કહેતી હતી સાહેબો મારો તું ચૂડી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલ વાલીડા તું માણી ગરમોરલો. ઈ એનો જે સુહાગરાત હતી ને એનું આ લવ સોંગ હતું ને આવડા ગઢે ચાલુ કર્યું. હા મારા બાપ જેવડે ઈને પ્રેમ ચાલુ કર્યા.
પ્રેમ ચાલુ કરી અને એને પછી એને પ્રેમમાં કીધું કે તું કેતી તી મને બોલવા દેજે, તારા દીધેલા મને દેવા દેજે, સાંભળજે તું એકલી આવજે મળવા એકલી. ઈ એને યુવાનોને કઈ કીધું છે. હમણાં પહાડી બીજ આવે ને તઈ તઈ આ કવિ લોકોએ દુઆ ગાયા કે વાડી મોર ટહુકીયો અને વળી વાદળ ચમકી વીજ, પણ મારા રુદાને જોનરાણો હાંભર્યો એ ઓલી આવી જોને હાડી બીજ. ઈ એટલે કીધું હાડની બીજ આવી હાલે ગોરલ આપણે મળવા જવું છે. આ તો ગઢિયું મળવા ગયું, માર્યું હાર્યું, ભોઠિયું પડતું નથી. હા પણ કઈથી સમજી લે બધું થયા કે પણ હવે આપણી ઉંમર જોવી જોઈએ કે આપણે આ હું દરજે સડે. હું હવે મારે હારો ગઢો પ્રેમ ક્યાંક કરવો છો. તો હું થાય આમાં કઈ ગઈટું કરવું મારે બુઢા પ્રેમ કરના પડેગા. પૂછો સારું આમાં આ બધા ગઢાઈ પ્રેમ કરે મારો શું વાત. હા પણ ઈ તો ને પાછા મારો તો અમેરિકાની બુઢી જોઈ છે, હા ભારત મળી ની. એમાંય કઈ આપણે કઈ જાજુ કઈ આપણે ના લઈ લઈએ કઈ માથાકૂટ તો ન કરે, માઈ જાય ની ભાઈ ઈ કોણ લપ કરે. સમજે કાંઈ કરે ને હું વાહ વાહ કરું. હા આજ વરાદી થયું પણ છોકરી હજી માનું નામ મોટામાં યાદ નથી લીધું. માનો મારી વાત સાંભળ, હવે જે તારી દીકરીઓ છે ને એને તમે ભણાવો. હા હવે જો એને ભણવામાં મેં તને ફોનમાં વાત કરી પણ મને મગજમાં ન બેઠું ને એટલે મારે પાછી રીંગ આપવી પડી કે આ કઈ કેસેટ મને ગળે બેસતી નહોતી સમજ્યા. એટલે હું ઈ જે દીકરીનું હોસ્ટેલમાં ભણાવી હોય તો એને ભણવા બેહાડી દીજે. અને તું આ જો સિમેન્ટ નું કામ કરતો તો અહીંયા મારી ભેગો વિવાય છે, અહીંયા અમારી ભેગો તું રહી જાય ને છોકરાને હોસ્ટેલમાં બેહાડી દે ભણવા, એટલે એની જિંદગી બગડે નહીં. હાલો તો કરું બીજું કામ મારે તો ગમે કામ જ કરવું હોય બીજું કામ. અહીંયા અમારી ભેગું કામ નહીં કર, ખાઈ પીને મજા કરવાની, તારે અહીંયા કઈ ઘટ જ નહીં ડરા. ના ના ઈ દયા. હા કેમ કે અહીંયા તો બધું તમને કહો અહીંયા કઈ ઘટતું નથી, મજા જ કરવાની. ના ના ઈ તો મારે છોકરીને બેહાડવી હતી મારે અહીંયા અમારા કલ્યાણપુર તાલુકામાં જે અમારું છે. આ જમીન ઉપર કેટલાય રાજા રમીન વ્યા ગયા ને કેટલાય ગયા નિરાશ. ધરતી કે નીત નવેલડી કિનિક પૂરી ને આ સાંઈ તો કેતા કે રાણા રમીન ગયા ને કેતા કે ગયા નિરાશ. આ કાઈ કોઈનું કઈ થયું નથી ને કોઈનું કઈ થવાનું નથી, પણ આ તો આ બુદ્ધિ વગેરે હોય ને ઓલો કાર્યકર નો હોય સિનારવો કહેવાય. શું કહેવાય? ના ના ઈ તો સિનારવો કહેવાય. હા હવે એનું ગામ કયું કીધું? નરેશ ચાવડા. હા ભાટિયા, કલ્યાણપુર તાલુકો, હા દ્વારકા જિલ્લો. હા અને નરેશ ચાવડા. હા જય ભીમ કાર્યકર. જય ભીમ કાર્યકર ને ગામ ભાટિયા. ભાટિયા ઓકે હાલો મેં લખી લીધું ઓકે. અને તારી ઘરવાળીનું નામ નીલમબેન ઉર્ફે ગૌરી. હા પોરબંદર ની હોઢાણાની દીકરી. હા ખરા અટક. હા ખરા અટક ઓકે. હા સારું ઓલો મને ફોટા જે મોકલા છે ને હા ઈ ફોટામાં મને થોડુંક આમાં એડજસ્ટ કરાવો, તારો ફોટો ને ઈ બધું. એટલે હું તારો સામો ફોટો મૂકી દઉં, તારી ઘરવાળીનો મૂકી દઉં, નરેશ ચાવડાનો મૂકી દઉં. હા આ નરેશ ચાવડા બૂઢો છે એટલે એમાં કઈ કાઢ લેવાનું નથી, હવે એના ફેઝિક પતી ગયા. હા એમાં ઈ હવે કઈ પ્રેમ ન કરીએ, પ્રેમ કરવાનો સમય હતો વી ગયો. ના તો એને કે ભાઈ જો તારે મૂકવું કે પ્રેમથી છૂટું કરવું પછી તમે મૂકી દો એને કે તારે જો હાજામાં ફેમસ ના થવું તો તમે પ્રેમથી કરી નાખો તો પતી જાય તો સારું. એમાં એવું છે ભાઈ, આ છે ને આજે તારા વરદી થયું ને બાઈ વહી ગઈ ને. હા વરદી એટલે હવે ઈ છે ને એમાં કઈ વર નહીં, હવે ઈ ધરાઈ રહી હોય પણ હવે ઈ કોઈ કઈ આને કેતી ન હોય સમજ્યા. ના ના ભાઈ એટલે જ તો ને ભાઈ હવે ઈ કહેતા ઘણી મારે પ્રેમ છે ને એ પ્રેમ આ દેહિક પ્રેમ કહેવાય, જેને પ્રેમ કરે ને એને મળે નહીં. હા હવે ટૂંકમાં એના ઘરના આવે જો આ ઘર એના ઘરના પોતાવે સમજી લે આને મૂકી દીધો આ ભાઈ ને તો હવે એના ઘરના કેવું આનું રાખતા હોય ગયો જોઈએ આ માણસ એવો જ હોય તો આને મૂક્યો હોય ને ઘરના હોય. તમે સમજતા ભાઈ સિનારવું કરે પછી આજે એના બાળકો એના પોતે પોતાના નો થયા હોય ઈ પછી બાળકોને ખબર પડી જાય કે હારો હરામી છે એમાં ઝંઝટમાં. હા ભાઈ એટલે જ મારી વાત સાંભળો ભાઈ વિજયભાઈ, તમે આ તમારો ઓડિયો સિનારવો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મંજૂર એટલે તમે એકવાર હજી ભાઈ વાત કર ભાઈ, જો મારે સાંભળો હું બધી મારી રીતે એડજસ્ટ કરું છું પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મને વિજયભાઈ સાદિયાનો ફોન હતો. હા ના ઈ ભાઈ મંજૂરી જ ને મને છૂટું ના આપે એટલે બીજી એટલે અમારે આગળ કામ કરવાની ખબર પડે. ઓકે હાલો હું એને ફોન કરું છું. હા ફોન કરીને પેલા પૂછ્યું કે વાયરસ કરવાનું છે કે તમારે પ્રેમથી છૂટું થવું નકર ભાઈ વાયરસ કરીએ બરોબર. એ વાયરસ થાય જેમાં સી છૂટું થાય થઈ જા તો બીજી વાત કાપી જાય ને ભાઈ, આની છૂટું જ કહેવાય. હવે એ વરદી જે બીજે વહી ગઈ છે ને એ ક્યાં તારા કઈ બીજી લપ કરવાની છે? હમણાં મારી રીતે બધી વાત કરું છું એની હારે. હા વાત કરીને આ ભાઈ સિનારમાં સાવડા સાહેબ વાત કરું છું. હા હા ને મારો ફોટો મોકલવું? હા તમારો ફોટો મોકલી દો. હા તે હાલો ઈ ફટાફટ. હા હાલો મોકલી દો.
હાલો જય ભીમ. કે ભાઈ હું બધાય. જય ભીમ. નરેશભાઈ બોલો. હા, કોણ બોલો? નરેશભાઈ મજામાં? મજામાં. શું છે તબિયત પાણી? બેત પાણી એકદમ મજામાં. હા. શું કામ ધંધો કરો અત્યારે? કોણ બોલો એ સમજાય તો નતો. લે કાકા બહુ કરી, આપણો મિત્ર છે યાર. હાલો. હા, એલા મનસુખભાઈ બોલું. મનસુખભાઈ. તો ઈ તો વાત છે. મનસુખ રાઠોડ. એટલે જોજી. અચ્છા. બોલો. શું છે તબિયત પાણી મજામાં? તબિયત પાણી એકદમ મજામાં. બોલો. શું કામ કરો અત્યારે? કડિયા કામ કરું. કડિયા કામ. સારું. શું નવીનમાં શું છે કયો? હવેમાં કઈ નહીં, શાંતિ છે. છે. હવે હું એમ કેતો તો નરેશભાઈ કે હા, આપણે તમારું ગામ કયું છે? ભાટિયા. દેવભવન દ્વારકા ભાટિયા. ભાટિયા હા. હવે તમે કઈક બોલ, આપણે તો આપણે જય ભીમ માં છો ને? હા, જય ભીમ. કાર્યકર છું. કાર્યકર હા, જય ભીમ કાર્યકર છે. બરાબર. બાબા સાહેબ ના વિચારો માનો. બસ એનું જેટલું થાય એટલું પાલન કરીએ. બરાબર. હવે તમે વિજયભાઈ ઝલાભાઈ થણોસરી વાળા, હા, એમની ઘરવાળીને તમે પ્રેમ કર્યો ને એને લઈને બે ગયા વરદી થયું. જી હવે તમારે કઈક દીકરી જુવાન છે. હવે ઈ બાબા સાહેબે કયો વિચારનું પાલન કર્યું છે? ઈ એક ખાલી કયો. હે, તમે ઈ બાબા સાહેબ ના ક્યાં વિચારનું પાલન કર્યું? બાબા સાહેબ ના નામે બીજી બાઈ ઉપાડી. બાબા સાહેબ ના નામે કોને કીધું? બાબા સાહેબ ના નામે તમે ઉપાડી. કાર્યકર છો, કાર્યકર ના વિચાર એવા કોકની બાઈને ઉપાડે. કાર્યકર છું. તમે બાબા સાહેબ ના સભા પહેરીને કોકની છોકરીને કોકની બાઈ ઉપાડી લ્યો, તો એવું તમે બાબા સાહેબ આવા વિચાર કીધા? કેને બાબા સાહેબ ને આવા વિચાર? આ તમે બાબા સાહેબ તમારી છોકરી જુવાન છે, બાબા સાહેબ ક્યાં આવે છે? જો નરેશભાઈ તમે ઈ બાઈ રહીને ઈ ગળતી બાઈ છે, સાંભળી લ્યો. હા, મનસુખભાઈ, આમાં બાબા સાહેબ ક્યાં આવે છે? તો તમે કયો કાર્યકર કોને કહો ભાઈ? સાંભળી લ્યો, તમારી એ કાર્યકર આમ તો કઈ તો બાબા સાહેબ તો સિનારવું કરવા ટાણે બાબા સાહેબ નું નામ નહીં લેવાનું. બાકી ઓલું એમ કે રૂમ માં ગયા પછી બાબા સાહેબ નહીં, બહાર હોય તો લેવાના. કેમ રૂમ માં ગયા પછી? બહાર રેલીઓ કાઢો તો તમે લીલા સભા પહેરીને કે જય ભીમ, એટલે હું જય ભીમ ના નામે સરી કરવાનું. એમને જય ભીમ ના નામે સિનારવા કરવાના. કેને સિનારો? હા, તમે ઓલાને 13 14 વર્ષની છોકરી છે ને એની બાઈને ઉપાડી. હવે ઈ બાબા સાહેબ ના કાર્યકર તમે માનો છો? હા, ઈ પઠાણ ટોપિયું લઈને કે જય ભીમ ના નારા લઈને નો નીકળે મારા ભાઈ. આપણે સિનારવા કરવા છે ને ઈ ધંધા કરી બે હાલે. તો હવે અત્યાર સુધી ક્યાં હતા એ લોકો બધા? તો કે તમે સમજતા નથી. તમે મારી વાત સાંભળો. તમે તમારી છોકરીના નો ગયા. નરેશભાઈ, મારી વાત સાંભળો મનસુખભાઈ. હા, મેં નથી કોઈની ઉપાડી. તોય આખી વાત સમજતા નથી. એટલે તમે વાત સાંભળો, પછી મને વાત કરજો. બરાબર, મેં નથી ઉપાડી કે મેં નથી બગાડી. બરાબર, એક મિનિટ ચાલુ રાખજો. એક મિનિટ ચાલુ રાખો. ઈ બેનારે વાત કરાવો, નીલમ બેનારે. હે, નીલમ બેનારે વાત કરાવો. હા, શું? હા, શું વાત કરો? હાલો, હા, બોલો. ઈ ગૌરીબેન હોય તો એની હારે વાત કરો. નીલમ બેનારે. હા, ઈ હોય તો એની હારે વાત કરાવો. હા, તે એની હારે વાત કરાવું. બરોબર, આપો જી. અમે નથી, તમે વાત સાંભળો, અમે નથી બગાડી કે નથી. અમારી જે પ્રેમ સંબંધ હતો, પ્રેમ સંબંધ એટલો બધો ઘાટો નતો. તમે હું એમ કઉ છું પ્રેમ એટલે પણ કઈ 4 છોકરાની માને પ્રેમ. તમે તો 60 વર્ષની ડોહી હોય તો કે મારી અમે આંખ મારી હતી, કઈ ડોહી અરે ડોહી જ કહેવાય. હવે એની 14 વર્ષની છોકરી છે એ ક્યાં કુંવારી હતી? હા, હવે ગઢિયું પ્રેમ કરો ને પાછા બાબા સાહેબ ની વાત કરો. વાતો ન્યા છે. પર તમને પણ આ એક છે ને તમારો મન, તમને આ મળી ગયું કે આ વસ્તુ વિચારધારામાં વ્યક્તિ હોય આ વસ્તુ ન કરવો જોઈએ. આવું કોને કીધું? હું કઉ છું ઈ કરે જે કુંવારો હોય, જેને હવે તમારે મારે તમે આગળ કુંવારો, તમારી છોકરીઓ કેવડી થયું. હવે તમારી છોકરીઓમાં તમે એમ કઈક મારો બાપુ સાવિત્રીબાઈ ફૂલે ને ઓલો છે જ્યોતિબા ફૂલે, તમે જ્યોતિબામાં આવો. સિનારવામાં જ આવે. ઈ તમારી છોકરીને કોક એમ કહે ઈ તમારી છોકરી પરણીને જાય તેમ કહે તાર બાપા શું કર્યું એમ કઈક. ના ઈ તો મિશન હલાવે. શું બાઈ ઉપાડવાનું? ના, નથી હલાવ. હા, બાઈ બીજાની બાઈ ઉપાડવાનું મિશન હલાવે. મારા પપ્પા એમ ઉપાડવાનું વાત ખોટી જ છે. હાવ તદ્દન ખોટી છે. ઉપાડી સાંભળો નરેશભાઈ, હું તમને કહું છું તમે પ્રેમથી ગયા, પણ પ્રેમથી કઈ પ્રેમ એમ કરાય?
કેમ કરાય? તો હવે આ કોક બે પરિવાર અટણ તમારી બાઈએ રજરી પડી, તમારી છોકરીઓ રજરી તો પડ્યું, અત્યાર સુધી ક્યાં હતા? કોઈ એમ કે કહું ક્યાં છું. હતા ભાઈ? મારો અત્યાર ભાઈ સુધી આની ભૂલ થઈ ગઈ. તું સિનારવો છો ને તારે ઈને ઘરે તને આશરો દીધો, ઈ તો કોઈને ખબર ન હોય ને. તું કેને? જય ભીમના નામે વાતો ભાઈ કરતો ભાઈ છો. ભાઈ 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 તમે છે ને જરાક જે વસ્તુ સભ્ય બોલો છો ને શબ્દ, ઓય ભાઈ નરેશભાઈ સભ્ય છે, ભાઈ. સભ્ય જ છે. હવે ઈ તો એને નથી ખબર કે તું મિશન હલાવા આવ્યો છો, બાઈટ પટાવા આવ્યો છે. ઈ એને ક્યાં ના. ખબર બિચારા? ના ઈ એને ખબર નથી તો એને ઈ તા ખબર છે હવે ને કે મારી આ વાત, સમાજ- તમારા બેયને પડખા પડખા એને- ખાટલા આવ્યા. સાંભળી લ્યો ભાઈ નરેશભાઈ, તમારા હા. બેયને દવાખાનામાં પડખા પડખા ખાટલા આવ્યા. પતરી કાઢવાને બદલે ઓલાને કાઢો કાઢ નાખ્યો. કેનો? આવડા વિજયનો કાઢો કાઢ નાખ્યો. કા? હવે તું પડખા વિજય પડખા દવા આટલો લેવા કરીને ગયા કાઢો હતા. કાઢ્યો, અમે કોઈ બે કાઢો નથી કાઢ્યો. આ પ્રેમ તો બીમારીનો થયો. ઈની બાઈ વિજયે- બીમાર હતી ને તમે બીમાર હતા. પડખા પડખા વિજય- ખાટલા રહી ગયા, ઈમાંથી મનમેળ કર્યો. હવે આ કેવો આંબેડકરમાંથી? વિજય છે ને કાટલું કાઢ્યું, અમે નથી કોઈનું કાઢ્યું. કોઈ પણ હવે મારા ભાઈ તો વિજય કાટલું કાઢ્યું, તારી બાઈને ઉપાડીને ગયો જાય. તું એની બાઈને ઉપાડીને ગયો તો પણ વિજય હું કાટલું ઉપાડીને કાઢ્યું, તારી ગયો, બાઈને વિજય મને ઉપાડીને ગયો. હોપીને ગયો. વિજય મને હોપીને ગયો. હું વિજય ઓપીને ગયો. વિજય મને એની બાઈ હોપીને ગયો. એના સીસીટીવી ફૂટેજ તમે ખંભાળ્યા મહિલા કાઉન્સિલ માંથી કાઢો. કોઈ ઈ તો ભવાડો થયો હોય તો હારો માણસ હોય, નબળો તેમ કહી દે જા લઈ જા. જલારામ બાપાએ વીરબાઈ દાનમાં દઈ દીધી. તું એટલો બધો ક્યાં છો? ભગવાન કેને? કૃષ્ણ બાયુ દાનમાં કેને? દે. અને એટલો બધો તું ક્યાં સેલિબ્રિટી છો કે તું હાબર હવે તું કડિયા કામ કરે ને તન બાયુ દાન તમે નથી. મારે તમે તું તમે ના કરો, મહેરબાની તમારી. તમે ભાઈ જો અટાણે આમાં શું છે, થોડુંક બીપી વધઘટ થાય. કેમ કે આ બધી વસ્તુમાં એવું છે કે મારે તને કાંઈ ભગવાન કરી પૂજા તો હું એમ કહું છું કે એટલે એક તું તો વર્ષ કે થઈ મારી ગયું, પૂજા કરો. ઈ પૂજા નથી અમારે થાય ભાઈ એક સાવડા. વર્ષ પછી તમને આ બધી કેમ યાદ આવી? એ કઈ જગ્યા ઈ તો અમે કાર્યકર છે, ઈ તને ઠપકો દે છે. આ બાકી તો તમે તું સિનારવા કાર્યકર કરતો છો તું તો થોડો શું કરવાનો કાર્યકરની છો? રીતે ઠપકો દ્યો. આ ઉપાડી ગયો ને ભગાડી ગયો ને છીનારવો ને આ કોને બરોબર. કીધું તઈ તું તમને? હું ન્યા પૂજા કરવા લઈ ગયો છો? તું ક્યાં કામાખ્યા કોણ? દેવી છો? હે? હા, તું હું કામાખ્યા દેવીની પૂજા કરવા લઈ ગયો છો? કેને? કામાખ્યા દેવી લઈ ગયા તારી યુટ્યુબ માં મારે લાગી. કામાખ્યા દેવીને ને મારે શું હે ભાઈ? પણ તઈ હવે તઈ બીજું શું છે? તઈ આ બધા કોણ બરાબર? કરે છે? આ આ બધા મને તમારા એક આ એના ઘરવાળો જો હોપીને વયો ગયો હોય, તું યુટ્યુબ માં મનસુખભાઈ? કામાખ્યા દેવી લઈ ગયેલ તને ખબર પડી જાય શું છે? કેને? યુટ્યુબ માં કામાખ્યા દેવી લઈ જાય એટલે થાય એમાં પૂજા મારે શેની શું થાય છે? કામાખ્યા? મારે કાંઈ લેખું કામાખ્યા દેવી લખવું બહુ નથી તઈ કાંઈ. તારો મતલબ ગમે ને બાઈ હારી રૂપારી હોવી જોઈએ, ભલે ગઢી હોય તો મારે હાલે. કાંઈ એ કાંઈ 80 વર્ષ ડોરી હોય પણ તને ગમવી જોઈએ. મતલબ તો એટલું જ ને. એક મિનિટ તમે મારી વાત સાંભળો. હું તમને અમને વોટ્સએપ અમારું જે આ નિવેદન છે ને વોટ્સએપ એટલે ભાઈ નિવેદન તો તારે સેવું દેવું હોય એ ઓટાણ દેવાય કે ભાઈ મને ફોન કરતી હતી અટાણ ઘણી 16 વર્ષની છોકરીઓ ભગાડી જાય પણ છોકરી નથી કહેતી નહીં ઈ મને ભગાડી નથી ગયો, હું ઈને ભગાડીને ગઈ છે. ઈ તો બધું શીખવાડવામાં આવે કે ઈ આંબેડકરવાદી એને ન કહેવાય. મેં શીખવાડ્યું એવું ને. હવે તો બીજું તઈ હું તો બરોબર તઈ ઈવડી બાઈને તઈ પ્રેમ કેમ કરતા થયો? તે શીખવાડ્યું ન હોય એને હું એમના મેરે આ તારી ભેગી વી એવી છે ને હા તારી ભેગી આવી એમના એવી તમે મનસુખભાઈ તમને આવરો રસ્તો પકડાવવામાં આવ્યો કોઈ છે અવરો તમને. કાંઈ નથી બરાબર. તો તારી એટલે બાઈ મેં રહી તને અવરો હાસવતી પકડ્યો નહોતી. એમ ને? હા બરાબર. તારી બાઈ રહી તને હાસવતી નહોતી ને તને હાસવતી ન હોય તો ઈ મેં છોકરીઓ અવરો હું કઈ પકડ્યો પરસાદી એમ થયું છે, કહેવાનું ખીર થાય ને તારું. ખવડાવે થયું. એમને છોકરીઓ તમારું કહેવાનું એમ થાય ને મેં અવરો પકડ્યો. તો આખી વાત સમજતી નથી તું ભાઈ. હું એમ કઉ છું કે તારી બાઈ રહી એમાં તારા છોકરા પેદા થયા ઈ તે પરસાથી પેદા કર્યા છે કે તારા જ થયા? હે? હા પરસો દીધો તો કાંઈ તાર કરીએ? શું કરશો તે? તારા ઘરવાળી જે છે ને તારા કેટલા છોકરા છે મન કયો? માર પાંચ. આ 5 છોકરા ઈ પરસો દીધે થયા હતા કે તારી બાઈ હારે મનમેળ હતો એટલે થયા હતા? મનમેર થી થાય ને. આ તો જ્યાં 5 છોકરા જણ્યા પછી તને પ્રેમ થાય તો ઈ ગઢો પ્રેમ કેવો ગણવો હાલ મને કહેજે. હે? હા 5 છોકરાનો બાપ છો તું અને ઓલી હા. બાઈ 3 છોકરાનો બાપ છો. હવે તું ગઢો થયો ને તું પ્રેમ કરવા બેર્યો અને પાછો હા. જય ભીમ નમો બુધાય. હું જય ભીમ નમો બુધાય? તને કેમ માહિતી છે? આંબેડકરવાદી ક્યાંય રેલીમાં ગયો ભાઈ, એટલે મારી પર્સનલ વસ્તુ છે. તો એ કઈ તારી તારી પ્રશ્ન જે- વસ્તુ તો જે પછી કરું બાબા છું. સાહેબ ના કેસ કરીને નીકળાય નહીં ને આપણે કેના વિચાર બાબા નલાવાનો. તો તું કહેશ કે હું એના વિચારોને અનુસરું છું. હા હા તો એને તું એના વિચારો કીધો છે કે આ બાયું કરજે એમ. હા એને કીધું બાયું કરજે એમ કેને કીધું. કેને કીધું? વિચારો એ એટલે એ વિચારોમાં ના ક્યાં આવ્યું? તો એ વિચાર વગરનો પ્રેમ ન થાય. મગજમાં વિચાર આવે એને પણ પ્રેમ મારા કહેવાય. ભાઈ વિચારમાં I love આ you, ઈ નતો વિચાર તો છે. વિચારમાં આ I ક્યાં miss you, આવ્યું? વિચાર છે. વિચારમાં આ ક્યાં આવ્યું એમ એ કહું છું. ભાઈ I love you, વિચાર વિચારધારા છે. અને હાથી ઘોડાનો ફરક છે. નહીં આપણે જે બે હાથી પ્રેમ કરતા હોય, ઘોડાનો ફરક સાંભળી લે છે ભાઈ. ભાઈ, એ હાથી બે- ઘોડાનો બે- ફરક હા છે. ભાઈ, એ personal તાવડા. life ને હા ભાઈ, સ્વતંત્ર હા ભાઈ, બે હાથી પ્રેમ ઘોડાનો કરેને ફરક શું છે. કે? હા ભાઈ, બે પ્રેમ કરેને શું કે? I love you તો કે I love you too. તારે ને મારે હા. બેન હરખું. I miss હા. you તો કે I miss you too. તારે ને મારે બેયનો એક યાદ હરખી આવે છે. ઈ બેયની યાદ વિચાર છે હા પણ ઈ પ્રેમનો વિચાર છે. હા વિચાર કાર્યકરનો વિચાર કેવો હોય કે સંઘર્ષનો? એક જ વિચાર લવનો હોય. વિચાર કેવો હોય? તમને એક પ્રેમનો. વાત કરું, એક જ વિચાર હોય. એટલે કહું તો શું પ્રેમમાં પડ્યો હોય પ્રેમના વિચાર કરે. ખટારામ જાતો હોય એને રોડ રસ્તાના ને બેંગ્લોરના વિચાર આવે. કાંઈ એને ગાંધીનગરના વિચાર ન આવે.
બે વિચાર ન થાય ને હવે તો પણ તારે સભા પહેરવા બાબા સાહેબ ના છે, વિચાર કરવા પણ ક્યાં સીનારવાના, સભા? બે કેમ ભેગું કરવું? કેમ હા, તારે સભા પહેરવા બાબા સાહેબ ના. પર્સનલી કામ કરું છું મારે કેમ કોઈ પાસે માંગવા જવું પડે છે ભાઈ? એમ નહીં, તું હા ભાઈ રોડ મેં માં કોઈ પાસે માંગ્યું કે મેં કોઈનું કઈ કીધું કે મેં કોઈને કઈ લીધું? રોડ માં તો મેં રેલી કોઈને લઈને 5 નીકળ. રૂપિયા હા ખાધા? ભાઈ, એ ભાઈ સાવડા, હા ભાઈ તું રોડ માં રેલી લઈને નીકળ, જય ભીમ ના નારા લગાડીને ફોન માં હા તો ભાઈ આઈ લગાડીએ લવ યુ ઘડી લગાડીએ ફોન. શું કામ ન લગાડીએ? એમ નહીં તો હા ભાઈ તો પછી ઓલી બાઈ ને એમની ન લગાડવાના? બાય આઈ એક લવ યુ ઘડી પછી મિનિટ એક મિનિટ જય ભીમના નારા નહીં લગાડવાના? લગાડ તો તારો નારો લગાડ તો તને મારા આવડા. હવે તું ક્યાંય રેલી માં જા એટલે તને આ જય ભીમ વાળા તને કે હાલે નીકળ મારો તારો તારો નારો નથી લગાડવો. નારા લગાડવાનું તને નથી કીધું, એ હું નારા તો- લગાડવા હું તો- એને કીધું હું- કે આ તમે ધર્મના મારી પ્રચાર વાત- કરે તે તો તમે શેનો મારી વાત પ્રચાર કર્યો? સાંભળો. સિનારવાનો. મારી વાત સાંભળો, એ હું ભાઈ. જે રેલીમાં જાઉં છું હા બરાબર, તો રેલીમાં ઈ નારા બધાને ખબર લગાડું નહીં, છું, ઈ હજી ખબર અટાણે ખબર બધું પડશે. કરું છું. ઉવ્વ, જેને રેલીમાં જેને મને થતો કાઢવાની તો કાઢી ઈ સુધું છે ને કાલથી જાય ઈમાંય સુધું છે. પણ મને તને- મને હા જેને ભાઈ, જે તને લોકોએ કોઈ મને હા કાઢવો ભાઈ એ કાઢી એ દે. સિનારવે ને કોઈ ઘરે આવકારો નો દે, તું હું લેલીમાં જાય, તને કોઈ હા, ચા પણ પીવા મને ન દે કે? આવકારો ન દે તો કઈ નહીં, હું તો તો જાઉં ને મારી રીતે. તારી તું છે ને વિચાર લઈને તને કોઈ બરકતો વિચાર રજૂ કરીને તને કોઈ છે ને, લુગો ડોડિયો વિચાર- કરે બરકત એ તું છે ને, રજૂઆત તું તારી વિચાર બાઈમાં ને એ વિચાર બરકત રજૂ કરે. ને એ બધા- તારા વિચાર તારી છોકરીઓ રજળ છે એના વિચાર કર, પછી બાબા સાહેબ ના લઈ જાય. મને મારો વિચાર તારી તારી બાઈની રોડમાં તો રખડે સ્વતંત્ર છે. છું. તારી હા મારે ભાઈ, જે જે તારી બાઈને તમને શું પીડા રજળતી થાય છે બધાને? એ તારી બાઈને તમને શું રજળતી પીડા મેલી થાય છે, છે? તારી છોકરીઓ તમને રજળતી પીડા મેલી છે, શું બીજા થાય છે વિચાર એમ દેવા. કહું છું. તારા તમને ઘરના શું પેલા પીડા વિચાર કર થાય ને. તે તારા ઘરનો વિચાર કર્યો નથી, તમને બીજા શું પીડા તારા થાય છે વિચાર બધાને? કેનો જોઈએ? હાલ હા ભાઈ, તારી પાસે એવો કયો વિચાર તમને છે? શું પીડા થાય છે? તમારાથી ન થયું એ પીડા થાય છે તમને? તે સિનારવા કર્યા તમારાથી કોકની ન બાઈઓ થયું એ લઈ ગયો, પીડા તારા થાય છે? વિચાર લે તો આ સમાજ મૂર્ખી ની કહેવાય. તને સાંભળનારા મૂર્ખી ના હોય કે તારો વિચાર લે. તારા શું સિનારવો પણ છો તે મારે તારી શું છોકરીઓનો વિચાર બીજાને નોધ્યો. જઈને શું કરવું છે? તું મારે તારી શું વિચાર છોકરીઓનો જઈને કરવું? નોધ્યો, તારી બાયડીનો નોધ્યો ને તારો વિચાર લે ઈ મૂર્ખી ના હોય ઈ લે. આ તો મૂર્ખી ન હોય, લેવું હોય લે, ન લેવું હોય કઈ નહીં. તને સા પીવા તારો હારો સંબંધી કોઈ બતાય, તારા સંબંધી હોય એ સિનારવા જ હોય, બાકી તારી ભેગા હાલે કોણ? હા હા એમ કેમ કે જેના વિચાર હલકા તો હોય ઈ મારા તારી ભેગા હાલે. તે તારો પરિવાર બરબાદ કર્યો, હામાનો પરિવાર બરબાદ કર્યો, તારી પાસે હોય હું તો હારું અત્યાર લેવાનું. સુધી ક્યાં ગયા તા એમ કહું છું. મને તો આ ખબર અત્યાર પડી, સુધી નકર તો ક્યાં હું તને ગયા પહેલા તા? ફોન કર્યો હોત મારા અને ભાઈ. તમે ખુદ અત્યાર સુધી ક્યાં ગયા તા? અત્યારે તમે સમાજ કાર્યકર થઈને આ રીતે ના, વાત અમે તો કરવા બેઠા અમે છો. ક્યાં હું પેલા ક્યાં પૂરી કાર્યકર? એ માહિતી ભાઈ લઈ જો લો હું પછી. કાર્યકર નથી. પેલા સાંભળ, પૂરી એ હું પૂરી સમાજ માહિતી કાર્યકર લઈ લો. નથી, એ હું સમાજ કાર્યકર નથી, તને ઈ પહેલા કહી દઉં. હું તો સમાજ સેવક છું, એટલે અમારે તમારી સેવા કરવાની. કાર્યકર હોય કઈ કરી શકે એમ હોય ઈ. તું કાર્યકર હા. કહેવાય, કેમ કે તે કરીને બતાવ્યું, તે બીજાની બાયડી ઉપાડી લીધી, તું આ કાર્યકર બસ કહેવાય. તો બે તારી તો બાયડી નો થયો એટલે તું કાર્યકર કહેવાય. અમે તો સેવક છીએ, અમે તારી સેવા કરીએ. સમાજ સેવક હોય ને ભાઈ, તો સમાજ સેવા કરો. અને હા, અત્યાર એટલે સુધી તારે ક્યાં સિનારવા ગયા કરે, તા? તારું ધ્યાન ખોટી રાખી. માહિતી લીધા વગર કોઈને ફોન કરવો હા, નહીં. એટલે કોઈને તું ખોટી સિનારવા તમે- કરીને અમે તારું ખોટી- ધ્યાન રાખીએ એટલે સેવા કરીએ. હે હા, તું સિનારવા કરીને અમે તારું ધ્યાન રાખીએ. અમારે શું ભાઈ, અમે ક્યાં તમને બોલાવ્યા કે તો તમે તારી અમારું ધ્યાન રાખો? બાયડીની તું નો થયો, તારી છોકરીઓનો નો થયો, ઓલાનું ઘર બરબાદ કર્યું, તું આવો તારા વિચાર કેવા છે? વાહ વિચાર પણ વાળા, મારે- વાહ સિનારવા વિચાર વાળા, વાહ. એ અરે સુધરી પણ જા, મારો- સુધરી ઈ મારો જા. વિચાર છે ક્યાંય ને, ઈ ભીમના મારો વિચાર નેતાને છે. મેં નીકળતો તમને ને. તમને હવે પૂછ્યું તને તમારા કેવા વિચાર છે ઈ? આ તારા વિચાર છે ઈ તો તે ધંધો કર્યો, તને ખબર પડી ને? તાર આ વિચાર તો તું બસ પડી ગઈ તારું ને તો તમને? પાત્ર તમને બોલું છે. ખબર પડી ગઈ ને? હા, તમને હવે ખબર પડી ગઈ ને? એલા ઓલો બિચારો અરે વિજય રહ્યો, એની છોકરીઓ રોડ માથે અટાણે ભણતી બંધ થઈ ગયું. તું હું સિનારવા, તું હું પ્રેમ કર. તો પણ એને કે ને તો એને 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 હવે કયો તું ને એના એને ઘરે ગયો, એને તું એના ઘરે ગયો તે એનું ઘરની માણી નાખી. મારા ભાઈ તું એને કે તો એને એને કે મેં પેલા કીધું એને કે કે આવા લંડન ભેગા કે કરતો અત્યાર નહીં. સુધી મેં એને અત્યાર કીધું સુધી આવા ક્યાં ચાવડા હતો? જેવા લંડન ભેગા કરતો નહીં, આવડો હાર્યો નહીં, મોટો સાગઠો છે. તું સાગઠો કાર્યકર કેવો? કેવો? સાગઠો કાર્યકર, સાગઠો. હા હા, નરેશ ચાવડા સાગઠા કાર્યકર ને બોલાવ્યા છે, એટલે એમાં સાગઠા બધા ભેગા થવા. હા એટલે તું સાગઠો અમે કેવા? ક્યાંય જાતા છીએ ને અમારે ક્યાંય જવું છે ને અમને હવે કોઈ ક્યાં બોલાવે તારે છે ક્યાં જેવું બરાબર. નહીં, તારે મોઢું તે કડે જેવું નો રહ્યું. તું હું કાર્યકર ના નેતા, જય ભીમ નમો બુધાય બોલતોય નહીં, ક્યાંય ભૂંડો લાગે. રાખી દે ફોન. હું કામ ભૂંડો ભાઈ ભૂંડો લાગુ? એ ભૂંડો હું કામ ભૂંડો લાગુ? હું કામ ન બોલું? એ હું હું કામ હારો ન થતો બોલું? કર્યો. મને કોણ રોકવાનું મને ન બોલવાનું? હે? હું કામ ન બોલું? હવે તે હું હારો થતો કર્યો? તારી છોકરીઓ રોડ માં તો બિચારીઓ અરે એ પણ ઈનાય ઈ ઘર મારો બગડે, તું પ્રશ્ન હું છે, હારો મારી થતો? પર્સનલ લાઈફ ની મારો પ્રશ્ન છે. મારી છોકરી બધી કેપેબલ ભાઈ, છે. તારો પ્રશ્ન તારો એટલે કોકની બાઈ ઉપાડી જાય તારો પ્રશ્ન. મારો સુધરી મારો જા. પ્રશ્ન છે મારો. ઈ તો આ બાજુ નથી, નકર તને બે ફાટા નાખું ભણવા. તું હું વાતો કરે? ભાઈ મારો તમે પ્રશ્ન એટલે કઈ કોકની વ્યવસ્થિત બાઈ વાત લઈ જા. કરજો, વ્યવસ્થિત વાત કરજો. એ ના બાજુ ભાઈ, ના નથી તો કાંઈ શું વ્યવસ્થિત. થયું? અરે તો સુધરી જા કહું છું. એટલે શું તું કોકની પણ બાઈ લઈ જા, સુધરી તો તારો પ્રશ્ન. શું તારું બોલો? એટલે તું સુધરી જાય એમ કહું છું. મને એમ કહે કે ભાઈ એ તારો પ્રશ્ન હવે જા કોકની બાયું લઈ જા, ગાંઠ ખોજાડી દે. ઈ તો ઓલો મોરો છે એટલે મારું બાકી આય શું સુધારવું શું છે?
હવે સુધારવું તું હું તું તું શું તું સુધારવું? કોલસાની ખાઈને હારું સુધારવાનું હોય. શું કહેશો? આ તું અટાણે કે હું સુધારું તું હું સુધરેલ તારી પાસે હું હારું છે તું સુધરી હે હા મોટો તો પછી સિનારો રહેવા છો. દ્યો ને ભાઈ. એ મોટો ના સિનારો સુધરે છો તો હું કામ મગજમારી કરો? હવે તો પણ આવડિયા બાંધ દે આ સોનલ ને દેજી આવડિયા તારી ભાઈ હું ના નીલમ ને દેજી હે આ નીલમ ને દેજી ફોન હાલે ને મનસુખભાઈ રાખો વિડિયો જોઈ ને ઈ. કોણ વિડિયો છે? આપણે ઓલો વિડિયો નથી તો મનસુખભાઈ રાખો ને. આને શું ખબર? હલો હાલો મજામાં નીલમ બેન હા મજામાં બોલો બોલો શું છે તબિયત પાણી બસ બરાબર છે હા એટલે મેં એમ કીધું કે બેન અત્યારે તમારે તો તમારી દીકરી અટાણે બિચારી ભણવાનું મૂકી દીધું હા અને ઓલી નાની બે છોકરીઓને હાચવે છે પણ મને મારી વાત સાંભળો મને બધી ખબર છે તો હું એમ કહું કે વરસ દી થઈ ગયું ત્યાર સુધી ક્યાં ગયા તો હવે શું છે તો કદાચ વરદી ને બીજે દી આવ્યો હોત તો હું તમને બી આવત હા તો હવે શું છે હું તો- હું એમ કહું છું, અહીંયા એને ખબર નથી સાંભળો, પડતી એ પેલા એને ખબર નથી પડતી નીલમબેન મારી વાત સાંભળો એ હા, આવી બોલો. રીતે કૂતરિયું જો અટાણે હમણાં ભાદરવા મહિને વિહાન તો કેટલાય દહ ગલુડિયાને જન્મ દે છે. હવે કૂતરી કરતા બે જીવન છે કૂતરી છે ને એના ગલુડિયાને બકોલ ફેરવે છે ટાઈટ લાગે તો હમ. હા એટલે આપણે મોજ શોખમાં છોકરા નો જણાય છોકરા પાલવવાની તેવડ હોય તો છોકરા જણાય નકર હું તો કહું છું કરાય જ નહીં આપણે પ્રેમ કરવો હોય તો પરણાય નહીં રોજ મોજ કરાય ને મજા કરાય હા હવે આ 3 છોકરા સૈન્યાત કઈ તમે સમાજે કીધું તું તમે છોકરા જણજો એમ. પણ અમે એમ કહીશ કે તું રાખ અમે એને એમ કહીશ કે તું રાખ હું તો તો મારા ભેગા જ હતા છોકરા ઈ જ લઈને વયો ગયો છે. ઓય ભાઈ, અમે ઈ તો બે ઈ જણ છોકરા હવે મને ઈ કહેવા તો કે સાંભળો, ઈ તો એનું લોહી છે ઈ જ લઈને વ્યો છે ને તમે તમારા મારે- છોકરાને થયા નથી એને તમારી માથે ભરોસો કોણ કરે એ આવડો આને ભરોસો કર્યો ઈ ખોટો ગણાય જો તમારા પેટમાંથી 3 છોકરા કાઢ્યા એના તમે નથી થયા આવડાના તમે શું થાવ હું કામ નો ના કરે થાય ને ભરોસો? ભાઈ, હું એની માં છે. એ લોહીની નો હોય કોઈની નો હોય એ નીલમબેન એ લોહીની નહીં એ કોઈની નહીં હા, તમે કોઈ કોઈ નહીં, ઉભા રહો, કોઈ નહીં. તમે સતી નારીમાં તમે કોઈ કહે કે વાહ વાહ નીલમબેન સતી આવ્યા સતી ને બધા કહે કે આ ઓલી સિનારવું કર્યું દીવડી છે કઈ તમે એમ ન હા. કહે ઈ સિનાર્યું કે કઈ સતિયું નો કે સતિયું થવું હોય તો એને એનું પાલન કરે એને સતિયું કહેવાય આને સિનાર્યું કે જ બધાય હા તો હવે કર્યું ને થઈ ગયું ને હવે શું છે કહેવાનું? બસ હવે મજા કરો હા તો હા પછી હવે છોકરા બિચારા રોડમાં જ રખડે છે ને તમે હજી ન્યા કોને પ્રેમ કર્યો હવે અહીંયા 2-3 સણી નાખો મૂળ કૂતરાની કોઈને છોકરા સીણે જાવ જ્યાં જાય ત્યાં 2-3 છોકરા સીણે જવાય ને જણ ફેરવે જવાય બીજું કેમ કરવું છોકરા જઈને જવાય ને જણ ફેરવે જવાય એટલે હવે તમારે એમ ભાઈ, કહેવાનો મારી વાત મતલબ સાંભળો, શું ભાઈ, છે? જો, તમે હવે- જી ભાઈ બોલો છો ને ઈ કઈ સભ્યતાથી ન જ બોલતા. ભાઈ, આમાં બરાબર છે? તમે બેન, છે ને એ આપણા સભ્યતાથી છોકરા વાત કરો સાંભળો, અને આપણા વ્યવસ્થિત બેન વાત કરો. આપણા સમજી ગયા તમે? આપણા છોકરા રોડમાં તો રજળતા એમાં સભ્યતા ને તમે નગર મર્યાદિત કામ કર્યું તમે નગર મોટું ઉદાહરણ પૂરું પાડ્યું હા તમે મર્યાદાથી કામ કર્યું. નવી નવાઈ પણ ઈ થઈ મને છે દુનિયામાં. બેન તમે આ સભ્યતા વાળું કામ કર્યું છે ને ઈ મને અટાણ ખબર પડી કે આને સભ્યતા કહેવાય કે આપણા છોકરા સણત્યું જાય ને હાલ્યું જાય કૂતરીને કોઈને વિયાત્યું જાય ને હાલ્યું જાય આને સભ્યતા કહેવાય ઈ મને અટાણ ખબર પડી શું વાત કરી છોકરા જાણતા જાવ? છોકરા સણતું જવાય ને હાલ્યું જવાય એમ આ કૂતરીયું નથી હા પછી વિયાત્યું બીજું હવે એટલે કૂતરાની કોઈને વિયાતું જવાય ને હાલ્યું જવાય એમ આપણે રોડમાં કૂતરા કે ઝઘડા કરે ભૂંડા છોકરા કે નીંદરા હે છોકરા જાણતા જાણ વયા જાવ એનો મતલબ શું છે? લે બસ તો અટાણા એના ઘરે છોકરા જણીને અટાણ તારું ઘર બાંધ્યું તો ઈ ન્યા તાર હા તો ન્યા મારા- ત્રણ જણીને ક્યાં તાર ન્યા 3-4 છોકરા જણીને પછી તો હાલ્યું જાય આમ નામ એકેય નો જાણીએ એકેય નો તારે જાણીએ. મોજ જ કરવી તું છે ને સૈણ તું સૈણ તો તારી ભઠિયાઈ નો બગડે ન્યા ડો નામ ક્યાં? લખાવવું પડે તો જિંદગી બગડે એકાદું સૈણ તો શું? હું તને બતાવું મને સૈણ બતાય તારી જિંદગી હું ખાટી કરી દઉં કાકી એમ તમારે ઈ કાંઈ કામ નથી તો તમારું થાય કામ ને નથી. ન્યા નામ લખાવવું પડે કેનો છોકરો છે કાંઈ, કાંઈ એમ તો કહેવાય નહીં ઓલાનો હા તો સાહેબ ઈ લખાવી દઉં ને વારે ન લાગે ભાઈ. લખાવે એટલે તરત જ આ ભાઈ બીજું ઘર કર્યું છે ને એમાં તારી માં સીધો કેસ કરાવું પણ કેટલો આ ખરો બીજું માણસ છે ઘર ને? કર્યો છે અત્યારે જ કેસ કરાવો ને. અટાણે હું છે અટાણે તું સિનારવા કરે તું ક્યાં તે બાયડી કરી નાખી એ તે હાંભળ તે તો સિનારવું કર્યું છે એટલે તારી માં કેસ નો થાય ને તે તો મૈત્રી કરાર કરીને રાખી મિત્ર કરીને રાખી છે બાયડી બનાવી ને લગ્ન કર્યું હમણાં ખબર કેને તું લવ મેરેજ નો કાગળ મોકલ હું છે લવ મેરેજ નો કાગળ મગાઈ જો ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને એકવાર તું લગ્ન કરીને બતાવ હાલ. પણ મારે ક્યાં લગ્ન ભાઈ લીંડી વેરાઈ જાય લીંડી વેરાઈ જાય સુધરી જા લીંડી વેરાઈ જાય હજી તને ખબર લીંડી નથી એમ એકવાર લવ મેરેજ નો વેરાવાનું કાગળ ના મોકલ થાય. તમારા જેવા હાલ કાંઈ કાગળ વેરાઈ જાય. ઓરિજિનલ કાર્યકરના પેટનો હો તો મને લવ મેરેજ નો કાગળ મોકલ ઓય, સોટા તમે- જેલમાં નો નખો તારો બાપ બીજો હોય કેનો તને મારો આ તમે તોડી જાય તો ઈ તો તાર બાપા ની ને તોડ્યા નથી બીજા હું તોડે તમારે તાઈને કોઈથી ન થાય, હો. હવે રેઢિયાર હોય રેઢિયાર એનું હું હા, કોઈ તું તો રેઢિયાર હું હવે તો છે હવે. નસરમો સિનારવો તારા હું તો મિત્રો તમે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું દેવભૂમિ દ્વારકાના જે આ કલ્યાણપુરના જે આ ભાટિયાના જે નરેશભાઈ સાવડા જે આ વિજયભાઈ સાવડાની જે પત્નીને નીલમબેનને ભગાડી અને જતો રહ્યો અને જે આ વિજયભાઈ હોય તે ખરેખર ભોળા હોય અને 4-5 છોકરા હોય અને જે મજૂરી કામ કરતા હોય અને ઓલો ભાઈ આવતો હતો જ્યારે ક્યારેક ઘરે આવતો હતો અને આવી રીતે
પ્રેમમાં ફસાવી અને જતો રહ્યો. અને મનસુખભાઈ રાઠોડે પણ જબરજસ્ત આની સાથે વાત પણ કરી, પણ મારો દીકરો પાછો પડતો નથી અને બાબા સાહેબના નામ ઉપર ની વિચારધારાની વાતો કરતો હોય અને પાછો મનસુખભાઈ રાઠોડની સામે થાય છે અને પછી તેમની ઘરવાળીને આપ્યો અને મનસુખભાઈ રાઠોડને પછી એવી રીતે વાત કરે છે કે આ વિજય ચાવડા રહ્યા તે એ જ મને એની ઘરવાળીને સોંપવા આવ્યો છે એવી રીતે વાત કરે છે. એટલે ખરેખર ખોટી વાત કહેવાય, કારણ કે કોઈ પણ ઘરવાળું હોય તેમની 4-5 છોકરા હોય એટલે આ કોઈ બાઈને કોઈ પોતાને બાઈને કોઈને ઘરવાળાને સોંપે નહીં, એટલે એ ખોટી વાત છે એની. અને બધી ખોટી વાત કરી છે નરેશ ચાવડાએ. અને અત્યારે એના છોકરા પણ રોતા હોય, આનાય રોતા હોય. અને જ્યાં લીલમબેન જે વિજયભાઈ ચાવડાના જે પત્ની રહ્યા એ જે આ વિજયભાઈ ચાવડાના ન થયા બરોબર, તો એ આ ગૌઢાના શું થવાના? એટલે ખરેખર આવા ગૌઢા પ્રેમ કરાય નહીં. કરવા હોય તો કુંવારા હોય એ કરતા હોય તો કોઈ વાંધો નથી, પણ આ તો બુઢા પ્રેમ ન કરાય બરોબર. એટલે નથી કહેતા કે કોણ કહેતા है बूढ़ा इश्क नहीं करता, इश्क करता है तो किसी पर શક નહીં કરતા, પણ શક નહીં, આ તો ભાંડો ફૂટી ગયો આખો બરોબર. કલ્યાણપુરના જે ભાટિયાનો જે નરેશભાઈ ચાવડા છે તેનો તો હવે કોઈ સમાજમાં કોઈ બોલાવશે નહીં, કારણ કે 4 છોકરા હોય, ઓલા ભાઈને 4 છોકરા હોય અને જે આવી રીતે ધંધા કરતા હોય તો એને સમાજમાં હું આમાં ક્યાંય એને બોલાવવા જેવા રહ્યા નથી. તો મિત્રો આ રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું તો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અમે તમારા સુધી નવા ઓડિયો આપણા સુધી પહોંચાડતા રહીશું. તો મિત્રો ઓડિયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.